ગુજરાતના મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા। સ્વામી સચિદાનંદને પદ્મભૂષણ સન્માનિત કરાયા તો ખલીલ ધનતેજવીને મરણોપરાંત પદ્મશ્રીથી સન્માનિત કરાયા। બાલજી દેસાઈ, રમીલાબેન ગામિત પદ્મશ્રી એનાયત કરાયો। જયંતકુમાર વ્યાસને પદ્મશ્રી श्री बालजीभाई देवजीभाई देसाई लोक कार्य। ડોક્ટર લતા દેસાઈને પણ પદ્મશ્રી સન્માન એનાયત કરાયું। અન્ય સમાચાર ઉપર હવે નજર કરીએ। રાજ્યની જનતાને ગરમીથી મળશે આંશિક રાહત। આગામી 4 દિવસ હીટવેવની અસર નથી। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ 40 ડિગ્રી રહેશે, તો અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં ગરમીથી આંશિક રાહત મળશે। 4 દિવસ બાદ ફરી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે। સાબરકાંઠા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઈડર બનતું રહે હોટ સિટી। ઉનાળામાં સૌથી વધુ તાપમાન માટે ઈડર જાણીતું છે। ઈડરમાં મુકાયું છે ગરમી માપવાનું સાધન। છેલ્લા 2 વર્ષથી ગરમી માપક યંત્ર બંધ હાલતમાં। જાળવણીના અભાવે ગરમીનો આંકડો જાણી શકાતો નથી। હવામાન વિભાગની પણ કરાઈ છે વારંવાર રજૂઆત। આસપાસમાં વ્યાપક ગંદકી। તો ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો। વાદળછાયું વાતાવરણ થતા લોકોને ગરમીથી રાહત। વરસાદની આશંકાથી ખેડૂતોની ચિંતામાં વધારો। બદલાયેલા વાતાવરણના કારણે ઘઉં, બાજરી અને તલ સહિતના પાકોને થઈ શકે છે નુકસાન।